ઓલ ઇન્ડિયા પેન્શન્સ એસોસિએશન દ્વારા લંચ ટાઈમમાં મુખ્ય કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરી પોતાની પડતર માંગણીના નિરાકરણ સાથે બેંકોના ખાનગીકરણનો વિરોધ કરી બેંક કર્મચારીઓની હડતાલને તે લોકોએ સમર્થન આપ્યું છે। મુગલીસરા ખાતે આવેલા જીવન પ્રકાશ બિલ્ડિંગ ઓલ ઇન્ડિયા પેન્શન્સ એસોસિએશન દ્વારા બપોરે લંચ ટાઈમ દરમિયાન બિલ્ડિંગના મુખ્ય ગેટ પાસે પેન્શનર્સની અનિર્ણિત માંગણીઓ તથા બેંકોના ખાનગીકરણના વિરોધમાં ચાલી રહેલા બેંક કર્મચારીઓની હડતાલને સમર્થન આપ્યું હતું। સાથે દેખાવ પણ કરવામાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે નાણાકીય ક્ષેત્રની સાર્વજનિક સંસ્થાઓના ખાનગીકરણ લઈને તમામ લોકો પર તેની સીધી અસર પડશે। રોજ સમગ્ર દેશની અંદર 17મી ડિસેમ્બરે ઓલ ઇન્ડિયા પેન્શનર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે અને દરેક જાહેર અને ખાનગી ક્ષેત્રની અંદર પેન્શન યોજના છે તેનો અમલ બરાબર કરવામાં આવે, તેમાં અપડેશન કરવામાં આવે, ફેમિલી પેન્શન બરાબર આપવામાં આવે તથા જેને પેન્શન નહીવત જેવું મળે છે તેમાં પણ વધારો કરવામાં આવે। સમગ્ર દેશની જનતાને પેન્શન યોજના એક સોશિયલ સિક્યુરિટી તરીકે સરકાર એને અમલ કરે અને એને અપનાવે તેની અમારી મુખ્ય આજે માંગણી છે। આજે અમે સમગ્ર દેશની અંદર રિસેસ દરમિયાન LIC ઓફિસ આગળ ઓલ ઇન્ડિયા પેન્શનર એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા કાર્યક્રમ રાખ્યો છે અને અમારી જે માંગણી છે એ માંગણીને આજે અમે બુલંદ કરીએ છીએ અને પેન્શનમાં અપડેશન થાય, ફેમિલી પેન્શનમાં અપડેશન થાય, તે ઉપરાંત જે LIC GIC અને બેંકનું જે ખાનગીકરણ કરવા માગે છે તો ખાનગીકરણની અંદર જે બેંકોનું આજે 2 દિવસની હડતાલ છે એ હડતાલને અમે ટેકો આપીએ છીએ અને સરકાર જે છે તે બજેટ સેશનની અંદર 2 બિલ લાવવા માગે છે બેંકને ખાનગીકરણ કરવાનું, તો તે બિલ ન લાવે અને ખાનગીકરણની જે એ લોકોની ઉદ્દેશ છે તે પડતી મૂકે એની અમારી મુખ્ય માંગણી છે। LICમાં IPO ન આવે તે બી અમે એક માંગણી કરીએ છીએ કે LICનું ડિસઇન્વેસ્ટમેન્ટ ન થવું જોઈએ, GICનું ખાનગીકરણ ન થવું જોઈએ। ઓલ ઇન્ડિયા પેન્શન્સ એસોસિએશન દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સભ્યો જોડાવા પામ્યા હતા। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।